શું તમે તમારું લાઇટ બિલ ઓનલાઈન ભરવા માંગો છો? તો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે ગૂગલ પે એટલે કે જીપેની મદદથી તમારું પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ કે યુજીવીસીએલનું લાઇટ બિલ ઓનલાઈન કઈ રીતે ભરવું. તો ચાલો જાણીએ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ. નમસ્કાર મિત્રો, હું છું વિજય રાણાવયા અને સ્વાગત છે તમારું આપણી ચેનલ જીબી ગુરુ પર, જ્યાં તમને ડીજીવીસીએલ, પીજીવીસીએલ, એમજીવીસીએલ અને યુજીવીસીએલ વિશે નવી માહિતી મળતી રહેશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સૌપ્રથમ તમારા મોબાઈલમાં ગૂગલ પે એટલે કે જીપે ઓપન કરો. અહીં તમારું ગૂગલ પેનો પિન દાખલ કરો એટલે આ રીતે સ્ક્રીન આવશે. હવે બિલ પેમેન્ટ કરવા માટે નીચે સ્ક્રોલ કરો એટલે અહીં આપેલ છે બિલ એન્ડ રિચાર્જીસ, જેની અંદર તમને અહીં દેખાશે ઇલેક્ટ્રિસિટી. તેની ઉપર ક્લિક કરવાનું રહેશે, અથવા જો તમને ઇલેક્ટ્રિસિટી ન દેખાય તો અહીં મેનેજ ઉપર ક્લિક કરો એટલે આ રીતે ઘણા બધા ઓપ્શન આવશે, જેમાંથી ઇલેક્ટ્રિસિટી ઉપર ક્લિક કરો એટલે અહીં સર્ચ બોક્સ આવશે. ત્યાં તમારે તમારી કંપનીનું નામ લખવાનું રહેશે, જેમ કે પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ જે પણ લાગુ પડતું હોય તે તમારે અહીં ઉપર સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. મારે પીજીવીસીએલ લાગુ પડે છે એટલે હું પીજીવીસીએલ ટાઈપ કરી લઉં છું. બધી કંપની માટે સેમ જ પ્રોસેસ છે, તો ચાલો ટાઈપ કરી લઉં છું પીજીવીસીએલ. એટલે આ રીતે લિસ્ટમાં તમારી કંપનીનું નામ આવી જશે, જેમ કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની. તો તેની ઉપર ક્લિક કરો એટલે હવે બે ટેક્સ્ટ બોક્સ આવશે, જેમાં પહેલા ટેક્સ્ટ બોક્સની અંદર તમારે 11 આંકડાનો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે. હવે ગ્રાહક નંબર ક્યાંથી મળશે? તો ગ્રાહક નંબર 11 આંકડાનો હોય છે અને તમારા ઘરે આવેલ બિલમાં હોય છે. ગમે એ તમારું જૂનું બિલ હોય તેની અંદરથી તમે તમારો ગ્રાહક નંબર જોઈ શકો છો. તો ચાલો મારો ગ્રાહક નંબર દાખલ કરી લઉં છું. પછી નીચે બીજું ટેક્સ્ટ બોક્સ છે નિકનેમ, એટલે કે તમારે જે પણ નામ રાખવું હોય તે નામ રાખી શકો છો, જે તમને યાદ રહે તે માટે. જેમ કે ઘરનું બિલ હોય તો હોમ બિલ, દુકાનનું બિલ હોય તો શોપ બિલ, વાડીનું બિલ હોય તો વાડી બિલ. તમારે જે પણ રાખવું હોય તે તમે રાખી શકો છો. મારે અહીં ઘરનું બિલ છે એટલે હું હોમ બિલ રાખી દઉં છું. અને હવે પછી નીચે આપેલ બટન કન્ટિન્યુ પર ક્લિક કરો એટલે હવે જો તમારો ગ્રાહક નંબર બરાબર હશે તો જીપે એપ આપમેળે ચેક કરી અને ફાઉન્ડ અ મેચ એવો ડાયલોગ આપશે અહીં નીચે, જે તમે જોઈ શકો છો. અને જો તમારો ગ્રાહક નંબર ખોટો હશે તો એરર આવશે કે ચેક એન્ડ એન્ટર વેલિડ અકાઉન્ટ નંબર. તો તમે અહીં જોઈ શકો છો ફાઉન્ડ અ મેચનો ડાયલોગ આવી ગયો છે. હવે અહીં નીચે આપેલ બટન લિંક ઉપર ક્લિક કરો એટલે હવે અહીં તમારો ગ્રાહક નંબર લિંક થઈ જશે અને તમારા છેલ્લા બનેલા બિલની વિગત અહીં બતાવશે, જેમાં તમારા બિલની તારીખ બતાવશે, તમારા બિલ ભરવાની છેલ્લી તારીખ બતાવશે, તમારો બિલ નંબર બતાવશે અને તમારી બિલની રકમ બતાવશે કે કેટલું બિલ પેમેન્ટ કરવાનું છે તે. હવે બિલ ભરવા માટે બટન આપેલ છે પે બિલ, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો ક્લિક કરી લઈએ એટલે આ રીતે પેજ આવશે. જો તમારે જીપેમાં એક કરતાં વધુ બેંક અકાઉન્ટ લિંક હશે તો તમારે જે પણ બેંક અકાઉન્ટમાંથી પેમેન્ટ કરવું છે તે બેંક અકાઉન્ટ સિલેક્ટ કરવાની રહેશે. તો મારે અહીં 2 અકાઉન્ટ લિંક છે, તો આ રીતે તમે જોઈ શકો છો, જેમાંથી તમારે જે પણ અકાઉન્ટમાંથી પેમેન્ટ કરવું હોય તે બેંક અકાઉન્ટ સિલેક્ટ કરવાનું રહેશે. અને પછી નીચે આપેલ બટન પે ઉપર ક્લિક કરો એટલે હવે તમારે યુપીઆઈ પિન દાખલ કરવાનો ડાયલોગ આવશે, જેમાં તમારે 4 આંકડાનો અથવા 6 આંકડાનો જે પણ યુપીઆઈ પિન હોય તે દાખલ કરવાનો રહેશે. તો ચાલો હું મારો પિન દાખલ કરી લઉં છું. યુપીઆઈ પિન દાખલ કરી લીધા બાદ અહીં બટન આપેલ છે પે, તેના ઉપર ક્લિક કરો એટલે હવે આ રીતે થોડું લોડિંગ થશે અને તમારું બિલનું પેમેન્ટ સક્સેસફુલી થઈ જશે. એટલે હવે અહીં તમારી પેમેન્ટ રિસિપ્ટનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. તેના માટે અહીં ક્લિક કરો તો આ સ્ક્રીનનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો તમારા ભવિષ્યમાં પ્રૂફ માટે, અથવા તો તમારા જીપેની હિસ્ટ્રીમાં હંમેશા માટે સેવ જ રહેશે. એટલે તમે સ્ક્રીનશોટ નહીં લેશો તો પણ ચાલશે. હવે એક મહત્વની વાત, તમે કરેલ ઓનલાઈન પેમેન્ટ તમારી કંપનીમાં અપડેટ થવામાં 1 થી 2 દિવસનો સમય લાગશે. પછી જ પેમેન્ટ હિસ્ટ્રીમાં બતાવશે, એટલે 1 થી 2 દિવસ રાહ જુઓ, પછી જ તમારું પેમેન્ટ અપડેટ થશે. હવે જીપેમાં તમારો ગ્રાહક નંબર લિંક થઈ ગયો છે એટલે દર વખતે તમારે ગ્રાહક નંબર દાખલ કરવાની જરૂર નથી. જ્યારે પણ તમારું 1 મહિના પછી અથવા 2 મહિના પછી તમારું બિલ બનશે એટલે જીપેમાં અપડેટ થઈ જશે. અને જો બિલ અપડેટ ન થાય તો અહીં નીચે બટન આપેલ છે રિફ્રેશનું, તેની ઉપર ક્લિક કરશો એટલે તમારું નવું બિલ જનરેટ થયું હશે તો તમારું નવું બિલ અહીં બતાવી દેશે અને તમે તેનું પર પેમેન્ટ કરી શકશો. તો આ રીતે તમે જીપેની મદદથી ઓનલાઈન તમારા બિલનું પેમેન્ટ કરી શકશો. તો જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા સાથે શેર કરો અને આવા જ જીબીને લગતા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઈબ કરો. અને ટૂંકમાં નવી માહિતી મેળવવા માટે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર ફોલો કરો @GBB ઉપર.
અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ gbguru.in ની વિઝિટ કરો. થેન્ક યુ.